તાકાતનું અભિમાન કે આ દુનિયામાં હું બળવાન. પાંચેય ભાઈઓ જમવા બેઠા છે. માં કુંતા પીરવે છે. પીરવતા પીરવતા ભીમની થાળી પાસે આવ્યા એટલે માં કુંતાને કીધું, માં આ ધરતીમાં બળવાન કોણ? ભીમને કે બંદાના નામ આવે. એટલે માં કુંતાએ સહજતાથી કીધું, બેટા બહુ રત્ન વસુંધરા છે. એ કે નહીં માં, આ ધરતીમાં બળવાન કોણ? બેટા કીધું ને, બહુ રત્ન વસુંધરા છે. ભીમ રિહાઈને ભાગી ઘનઘોર જંગલમાં નીકળી ગયો અને જંગલમાં હાલ્યો જતો. એમાં એક મહાકાય માણસ ઉચેલો પહાડ. ભીમ તાકાત વાળો હતો. એ હજારો મણની પહાડની શિલા એક લીધી અને મહાકાય માણસ હતો ને એની માથે કરી ઘા. તો ભગત બાપા ને આમ આંખ ન ખોલી ધૂળ ખંખેર એમ ખંખેર નાખ્યું. ભીમ ઘુમરી ખાઈ ગયો. આવડી મોટી શિલા લીધી તો આંખ નો ખોલી એટલે એ તો ના કોના ટોળતો હતો. ઈથી ડબલ મોટો પહાડ લીધો ભીમે અને કર્યો એ માણાની માથે ઘા. જરા કમથી આંખ ખોલી બેઠો જ નતો, ઊતો તો ગઈ છોકરા કાકરી સાળો કઈ માતો તારે ભાગવું મીંડ ભાગવા. હાથ પેલા તને પકડીને મન નાખ. ભાગવું મીંડ ભાગવા. હવે કેડે કાળિયો તો કેવો ભાગે માણસ. રાતના 12 વાગ્યા હોય, તળી ગામનો સીમાડો હોય અને એમાં કે આપણને પેલા વાત કરી લે કાંઈ કાંઈક થાય છે અને પછી જે હનુમાન ચાલીસા બોલાય એ કઈક નોખી હોય એમ. ભીમ બીજો ભાગવા. હાથ પડવાની તૈયારી, સૂર્યાસ્ત થવાની તૈયારી અને પાછળ નજર કરીને તો 2 કિલોમીટર ને સલાગુ મારી માણા માં કાય માણા. ભીમ કે આદા કુપનમાં નામ કાઢ નાખે. આજ ગયા. હવે ડૂબતો માણા બપુ તડકલું ચાલે. અમે 2 હાથે ઠોઠો માણા ઉભો તો એને જઈને ભીમ મિલ્યો કરવા ભાઈ બતાવી લે ને આ મન નાખ શકે. ઓલો ઠૂઠો કે આપણી પાછળ ગોઠવાઈ જા. એ ઠૂઠા પાછળ ભીમ ગોઠવાનો તા ઓલો પૂગી ગયો. એટલે કે આ અહીંથી એક છોકરા નીકળતા જોયો. ઓલો કે હા એ ક્યાં છે? આ રહ્યો મારી વાહે. ભીમ કે આ તો હાથ ઠૂઠા બાળાએ કીધું કે મારા આશરે આવ્યો છે, હોપો નહીં. મારી હારે યુદ્ધ કર તો હોપો. એ 2 માણાનું યુદ્ધ થયું. ઠૂઠા રે ઓલા મહાકાય માણાનું. અને ઠૂઠા માણા 2 હાથ નહોતા. એની મહાકાય માણા બગલમાં પકડી રાખ્યો. ભીમને કીધું રોબીન ભાગવા. ભાગી જા, નીકળ ગયા છટક. ભીમ 2-3 કિલોમીટર ભાગી ગયો ને તો એને વિચાર આવ્યો એ કે આને મેં 2 પહાડ માર્યા તોય બેઠો તો નતો. કીધું છોકરા કાકડી સાળો ઘરમાં તાર ભાગવું એમ ભાગવા મેં હાથ પેલા પકડીને મારી નાખી. આ ઠોઠો ગુરુ થઈ ગયો, મારી નાખો. હવે આ એટલો બળવાન એમાં ઓલા 2 હાથ નથી કે હાવ ઠોઠો થઈને એને બગલમાં પકડી રાખ્યો. હવે આ કેટલો બળવાન અને આના હાથ કાપી ગયો છે એ કેટલો બળવાન જાણવું જરૂરી. ભીમને એવો વિચાર આવ્યો મગજમાં. ઘુમરી મારી ભીમ પાછો આવ્યો. બોલો ઠૂઠો મણા કે ભીમ કે ગયો નથી છોકરા કે ના. કે મારો એક પ્રશ્ન છે. ઠૂઠો માણા કે પ્રશ્ન હોય થામા તું નીકળ કે નહીં. ભીમ કે મરી જાવ તો આઈના મરી જાવ. બાકી મારો એક પ્રશ્ન છે એનો જવાબ આપો. કે બોલ ખાયકા બોલ ફટાફટ બોલ. કે મેં આને 2 પહાડ માર્યા તો બેઠો નતો. જરા ગમથી આંખ ખોલીને કીધું તું કે છોકરા ભાગવું ભાગવા માંડ્યું અને હાથ પેલા તને પકડીને મારી નાખી. તમે ગુરુ થઈ ગયા ને મારી નાખ્યો. હવે એટલો તાકાત વાળો થઈ તમારે 2 હાથ નથી એને તેમ બગલમાં પકડી રાખ્યો છે. હવે તમે કેટલા તાકાત વાળો એમાં તમારા હાથ કાપી ગયો એ કેટલો તાકાતવાન. આનું નામ આપો. કઈ ઠૂઠા માણાએ કીધું તો પૃથ્વી ઉપર 5 પાંડવો છે. એમાં જે અર્જુન છે એ વરસાદના ફોરે ફોરે મારલો મારો કરે છે અને એને 2 હાથ મારા કાપી નાખ્યા છે. અને તેદુનો ગોતું 5 માંથી એકાદો મળી જાય. ભીમ સીધો કરી 5 ભાઈ જે જમવા બેસતા એમાં 4 બેઠા હતા વચ્ચે આવીને ગોઠવાઈ ગયો.
માં કુમતા જોઈ ગયા થાળી આપીને પીરસતા પીરસતા સહજતાથી માં કુમતા કહેતા હતા કે બેટા જે પ્રશ્ન ભીમ કરતો ને એ પ્રશ્ન માં કુમતા કર્યો. બેટા આ ધરતીમાં બળવાન કોણ? તે ભીમે કીધું તો માં બહુ રત્ન વસુંધરા છે. હવે જો એનું કાંઈ ન આવતું હોય તો આપણું શું હાલે? મજા મજા કરાય, આનંદ કરાય. હા, સમય આનંદ કરવા જેવો. અને ઘણા અત્યારે નિહાકા નાખે બાપુ સમય બહુ ખરાબ આવ્યો. સમય ખરાબ નહીં, બહુ સારો આવ્યો. સાયકલ નથી, 4 વ્હીલમાં ફરો. હા, આપણે વેચમાં કાંઈ નહીં, આમ તો રોડ ઉપર ઉભા રહી ને 20 પાળિયા 25 રૂપિયા સ્કોપી આમ લઈ જાય. હા, મજા મજા કરે. સમય જીવવા જેવો આવ્યો. હા, દોડે હું તમને કહું, વગર દોડે વાતો કરીએ આવી આપણને કલ્પના હતી. આપણા ખિસ્સામાં 20,000 ના ફોન છે. 100 રૂપિયા પૈસા વાળો કહેવાતો ગામડામાં. ગમે છોકરાને જાન હોય તેને બોલાવતા હતા, ભાઈ તમારે જાનમાં આવો. ઓલે પાસે એમ કે હું નહીં આવું. હા, તો એમ તૈયાર થતા ડોહા. સુખના ખટારા કુદરતે ઠલવી દીધા આપણી માથે. અને આવા સુખમાં ભગવાનનું ભજન ન થાય તો હું નથી માનતો ક્યારે થાય. હા, મજા મજા કરવા જેવો સમય આવ્યો. બાપુ એક સમય હતો, તમે ગમે ગામમાં આટા મારો, મંદિર અધૂરા જ હોય. 10 વર્ષ સુધી દર વર્ષે ગામમાં ફાળા કરે. ફાળા ગામમાં હોય જ થાય ને, ગામ પાસે જ નહોતું થાય. હા, અત્યારે ગમે ગામમાં જાઓ, એ કોઈ આશ્રમ સાહેબ 5 મંદિર હોય, બધા ટકા જ છે. ગમે એ મંડળ વાળાને પૂછો, અમારા મંડળમાં 25 લાખ બેલેન્સ પીડ્યું છે. હા, અને બેલેન્સ પીડ્યું હોય તો જ આવી સેવી કઈ રીતે થાય ને સારી એક કામ. બહુ આમાં ઉભરો આવી ગયો ને પછી કોરોના આવ્યો. ભગવાન કે આટલી વાર લાગી. અને કોરોનામાં બાપુ સૌથી દુઃખી અમે થયા. હા, 9 થી 12 તો દુકાન વાળાની દુકાન ખોલવા દેતા, કરિયાણા વાળાને એ બધાને. અમારું સાંજે હોય, સાંજે દૂધ જડબે સલાડ બહાર નીકળે મોર બોલે. હા, જાવું કે અને કાયમ બહાર ફરેલા. અને ઘરે જે મૂંઝાણા છે, અને ઘરે 2 જ ઓપ્શન હતા, અરગવાની કટી ખાવી છે, તીખારી ખાવી છે. નગર આ બધા પરબારા એવા ઓર્ડર હોટલો દીધેલા, પનીર ટીકા. સવારમાં આલુ બટર પરોઠા દહીં સિવાય તો ખાય નહીં, કેમ કે પરબારું હોય. પણ ખેર સમયનું કામ કરે. અને કુદરતે થોડી દેખાડ્યું છે આટલી વાર લાગે. પણ અહીંથી સન્માન વિધિ થોડી બાપુનો ભાવ છે એટલે ભગત બાપાને વિનંતી કરી. રમેશભાઈ અહીં પધારે. 2 બહેનો અને મારું પરણીનું સ્વાગત કરવા માટે રમેશભાઈ. રામચંદ્ર ભગવાન કી. ઘરે ઓટલે બેઠો ખાટલે બેઠો કઈક બોલે ને તો રવોડામાંથી વડકું થાય. બોલવા દે કેવી રીતે સાંભળતા. તમે મારો બાપ સાંભળો, આ અમારા ભાઈ. એટલે મેં કીધું ભગવાનને મેં જોયો નથી, પણ તમે અમારા ભગવાન છો. એટલે બેન દક્ષાબેનને વિનંતી કરવી છે, એમને મજા આવે ગીતો ભજનો, કારણ કે મજા કરવા મળ્યા છે. અને મજા જ કરાય, બાકી ઉપાધિ તો ગામ કરે, આપણે શું કામ કરે. બેન દક્ષાબેન વ્યાસ.